નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નિરંજનભાઈ વસાવા પર ફરીવાર થયો હુમલો। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખે આક્ષેપો કર્યા કે ભારતીય જનતા પાર્ટી જે બુટલેગરોને છાવરે છે તેઓ દ્વારા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના મયાસી ગામ ખાતે જનસભા કરી પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન ગામની બહાર નીકળતા જ અને તરોપા નહેર પાસે થયો હુમલો। થોડા અંતરે 3 વાર મોટા પથ્થર અને કોઈ તીક્ષ્ણ હથિયાર છુટ્ટા મારી અમારી ગાડીઓ પર હુમલો કરેલ છે। તેમનું કહેવું છે કે આ હુમલો દિનેશ બુટલેગર વિશાલ ઉર્ફે ગાયો, હસમુખભાઈ, વીલુભાઈ એમની સાથે 15 થી 20 લોકોની ટોળકી બનાવી અમારી ગાડી તેમજ અમારી પર હુમલો કરવામાં આવ્યો। આ ભારતીય જનતા પાર્ટીના બુટલેગરો દ્વારા અમારી પર ત્રીજો હુમલો છે। હવે આ બુટલેગરો દ્વારા અમારી જાનને દેખમ છે, જેથી ભવિષ્યમાં કંઈ પણ થાય તેની સંપૂર્ણ જવાબદારી આ ભાજપ પ્રેરિત બુટલેગરો તથા તેમની સાથે નજીકના સંબંધ કેળવતા ભાજપના મોટા નેતાઓની રહેશે। બધા હમણાં પીધેલા છે, તેમને ઉઠાઈને લેવો। આ ગાડીને કેટલું નુકસાન થયું છે, અમારી પર હુમલો કર્યો છે એ લોકોએ। અરે તમે એકદમ શાંતિથી અહીંયા 1 કલાકથી તમે અહીંયા ગાડી અમને ગોલ ફેરવો છો, એટલે તેમને હંધાવા માટેનો ટાઈમ આપો છો તમે લોકો। તમારા અધિકારીને બોલાવો। અમે 1 કલાકથી અહીંયા ગાડી આવેલા છે। કોરા કાગળ પર તમે અમારી એ કરો છો ફરિયાદ। ભાજપના ઈશારે આ બુટલેગરોના ઈશારે તમે અમારી રાહ જોવો છો તમે। અરે ભાઈ આટલી ગંભીર ઘટના થઈ છે ને તમે ધારાસભ્યનું બી લખાયું નતું ત્યારે તમે ધારાસભ્યને તમે એરેસ્ટ કરી શકતા હોય છો। તો આ તો બુટલેગરો છે। પછી બુટલેગરોને પકડવા માટે તો મને અરજીની રાહ દેખો। પાછળ જ આવ્યા હતા આપણી તો એક કલાક અમારી અરજીઓ સ્વીકારવા ત્યાં સુધી અમારી પર 3 વાર હુમલો થયો છે બુટલેગરો દ્વારા। એ બુટલેગરો 15 થી 20 જણની ટોળકી છે, ત્યાં આગળ એમને બધાને લઈને આવો અહીંયા। ગાડીઓ તમારી અહીંયા શો માટે એવું ખૂણામાં અમને વાતો કરાવો જોવા માટે। આ બધી ગાડીઓ પ્રજા સુરક્ષા માટે તમારી પાસે હપ્તા આવે છે એટલે તમે એમને પકડવા નથી જતા એ બુટલેગરોને। આ ગાડીઓ કાઢો, ગાડીઓ કે તમને અહીંયા મૂકી રાખવા માટે નહીં આવી સરકારે। આ નર્મદા પોલીસ ની આ તમે આ જો આ એ લોકોના ધંધા નર્મદા પોલીસ શું કરે છે? જો આટલી મોટી અહીંયા ગાડી સરકાર છે, અમારી પર હુમલો થયો છે અને 1 કલાકથી અહીંયા ગાડી અમને ગોલ ફેરવ્યા છે। ફોન કરો, તમારા અધિકારીઓને બોલાવો। અમે 1 કલાકથી અહીંયા ગાડી છીએ। ફોન કરો। બુટલેગરોને છાવરવાના ધંધા કરો છો। અમારો જીવ જશો ત્યાર પછી તમે બુટલેગરોને એરેસ્ટ કરવાના છો? હા, ખુલ્લેઆમ દારૂના ધંધા અહીંયા ગાડી થાય છે। ગાડીઓ અહીંયાથી કાઢો તમે અને પકડીને લઈ આવો અહીંયા। આટલી બધી અહીં અમારી મરવાની રાહ જોવો છો તમે લોકો? અમને ખૂણામાં કેમ વાત કરાવડાવો છો તમે? હા, અમે ગુપચુપ કરવા વાળા માણસ નથી અહીંયા। ખાઉં છું, તમે પહેલા ગાડી કરીને એક બાજુ એક પ્રોસેસ પહેલા ઉઠાવો એમને। બરાબર, આ તમે ગાડી નહીં દેખાતી ઘટના થઈ છે તે સાહેબનો બદલો અહીંથી રીતના જમાદાનો બદલો ગાડી મોકલી દો। આ તો હું જે બહાર આવ્યો ને તો બધા નિયમો ધારાસભ્ય નતા લાગુ પડતા ને હમણાં અમારા માટે લાગુ પડે છે। ભાજપના પટ્ટા પહેરી તો આ પોલીસ સ્ટેશન ખાલી છે। અહીં ગયા છે પોલીસ સ્ટાફ બધા? અહીંયા ગાડી બોલાવો એમને। આ અમલેથા પોલીસ સ્ટેશન ની આ જો પરિસ્થિતિ, આ ભાજપના ઈશારે આ પોલીસ સ્ટેશન ચાલે છે। હા, ના હોય તો તમે પટ્ટા પહેરી લો ભાજપના। કઈ ગયા તે? અહીંયા ગાડી પીએસઓ જમાદાર કે પેલા ક્યાં છે? કશું થઈ જાય તો તમે તો હાથ પર હાથ અહીંયા પોલીસ સ્ટેશનની ચેમ્બરમાંથી ઉઠવા માંગતા નથી। એમને પકડી લાવો તાત્કાલિક ધોરણે। કઈ ઘટના બની તો પછી ટાલતી રાહ દેખો છો તમે? એમને બધાને હપ્તા જાય છે। પેલી અરજી નથી લખાઈ કે કશું નતું લખાયું। એ ઘટના આપણા નર્મદા જિલ્લાની છે ને? હા, તો કેને કઈ ગાડી એરેસ્ટ કરી લીધા હતા? અમે પોતે પણ સાક્ષી છે। અને એક બુટલેગર માટે તમે અરજીની રાહ દેખો છો? આ અમે નહીં ચાલવી લઈએ। અમારો અવાજ દબાવવાની કોશિશ નહીં કરવાની। પોલીસ કર્મચારીઓ ક્યાં છે અહીંયા ગાડી લખવા માટે? તમે કલાક કરો એટલે કલાકમાં એમને હંતાવાનો ને બધી રફે દફે કરવાનો ટાઈમ મળી જાય। એટલે તમે અહીંયા ચેમ્બર પર 1 કલાકે અહીંયા અવસર પાડતા રહેજો। અહીંયા નોકરી કોની છે સાહેબ? અહીં કોની નોકરી છે? વાત કરે છે। કોની જોડે વાત કરવાનો ફરક પડી જાય છે હમણાં? અહીંયા ઘટના બની છે તેને તમારે ફોન પર વાત કરવાની રહી જાય છે। તમારી નોકરી છે, અહીંયા આવ્યા છે તો અહીંયા બેસો।
હમણાં ફોન કરી રહી નહીં જતો કે કોઈની અમે પરમિશન બેસી રહો માંગવાની છે. કલાકથી અમે આવ્યા છે, કલાક દોઢ કલાક થવા આવ્યો અમને. જો મારામારીની ઘટના થઈ છે, કશું થઈ જતું તો કોણ જવાબદાર રહેતું? અમે તો- હવે ફોન પર વાત કરવાનો આ સમય નહીં. ના અમે પહોંચી જ ગયા હતા પૂછો તમારે બરાબર. પણ અહીંયા પોલીસ સ્ટેશનમાં હમણાં કોણ હાજર છે અહીંયા તમે મને બતાવો. ભાઈ આવી હા? જાઓ અહીં કોણ છે પછી વાત પીએસઓ? નહીં થાય. જયંતિભાઈ પીએસઓ બોલવાની કોણ છે હાજર અહીંયા? તમે. જમાદાર ને બધા ક્યાં છે? કાંઈ તઈ ગાડી પોલીસ વાળા આવ્યા હતા તે હેલ્મેટ પહેરીને આવ્યા હતા. અમે આવ્યા ત્યાર પછી 15-20 મિનિટ પછી ત્યાં આવ્યા. હા? એટલે બુટલેગરો જોડે વાત કરીને આ બધી ઘટના થઈ. આખી ઘટનાક્રમ પત્યો ત્યાર પછી પોલીસ આવે ત્યાં. અમે 112 નો નંબર આવ્યો અમે આવી જ ગયા તમે આવી ગયા પણ જેના ઓલરેડી બંદોબસ્તમાં હતા એના તમે પર ફરિયાદ દાખલ કરો. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.